તો મિત્ર તમારા બધાય મિત્રોનો ભાઈ સ્વાગત છે આપણા વિડીયોની અંદર. તો ભાઈ કેમ છો બધાય મજામાં? તો ભાઈ આજે આપણે વ્લોગની ભાઈ શરૂઆત કરી. સવારમાં ભાઈ ઉઠ્યા, રાતના આપણે હોઈ ગયા હતા. પાછળના વિડીયોની અંદર ભાઈ તમે જોયું તો કે આપણે કુટિયાનાથી ભાઈ લોડિંગ કરીને ગાડી જતા હતા મહારાષ્ટ્ર ધુલિયાનો. તો ભાઈ અત્યારે આપણે ધુલિયાથી 30-35 કિલોમીટર ભાઈ પહેલાં છે. રાતે હોટલે ગાડી રાખી દીધી હતી ને હવે આપણે જઈએ ભાઈ ખાલી કરવાની જગ્યાએ ને અત્યારે હોટલ ઉપર ભાઈ ગાડી રાખી હતી ને આપણે ઉઠ્યા ત્યારે ભાઈ આપણે 6 વાગ્યાનો વારો લખાવ્યો તો રાતે જમીન હોઈ ગયા હતા. તો હાલો ભાઈ આગળ મળીએ. હજી આપણે ઉઠ્યા તો ભાઈ ફ્રેશ થઈ ગયા, મોટું ધોઈ નાખીએ. તો મિત્ર અત્યારનો ટાઈમ થઈ ગયો ભાઈ 6:22 ને તારીખ છે ભાઈ 27 ને આપણે આ ગાડી છે ભાઈ ને આપણે હોટલે ભાઈ રોકાણા હતા. હોટલ વીર વછરાજ કાઠિયાવાડી ધાબા કુટિયાના વાળા ભાઈ અમારા પોરબંદરની છે આપણા મિત્રની હોટલ. તો હવે આપણે ફટાફટ ભાઈ ચા પાણી પી લઈએ ને વરસાદ આવ્યો એટલે ભાઈ હોટલ આખામાં પાણી છે નકરો. આમાં ક્યાંય પગ દેવાય એમ નથી ભાઈ, કેમ કે એટલો કાદું ને આ બધા ગારો આમાં છે ને અત્યારનો વ્યૂ ભાઈ તમે જોઈ શકો. તો ફટાફટ ભાઈ આપણે મોટું ધોઈ નાખીએ ને પછી ચા પાણી પીને વહેલા હાલતા થઈએ ને રાજુભાઈ આપણા હોટા ભાઈ તો કમ્પ્લીટ આપણે ભાઈ મોઢું ધોઈને ચા પીવા આવ્યા હોટલે. ચા પીને ભાઈ અમે હવે ભાગશું. તો આપણે આવી ગયા ચા પાણી પીને ને અત્યારે આપણે નેર છે ને હવે આપણે જવાનું છે ભાઈ ધુલિયા. એટલે ધુલિયા કંઈ જાજુ ભાઈ થતું નથી, અહીંથી 30-35 કિલોમીટર થઈ. ધુલે ભાઈ આપણે ક્યાંક જીઆઈડીસીમાં ક્યાંક માલ હોય તો આપણે પાલતીને ફોન કરશું. જો ભાઈ 36 કિલોમીટર એવું મિત્ર. તો હવે આપણે ઉપરીએ ને આપણા મિત્ર રાજભાઈ હુતાઈએ અને ભાઈ આપણે હોવા દીધા, કેમ કે એનું હજી કંઈ કામ નહોતું. હવે આગળ જઈને એને ભાઈ ધુલિયા પહેલાં ઉઠાડી, કેમ કે અત્યારે વારો લખાવ્યો તો અમે સિક્યોરિટીવાળા ભાઈએ ઉઠાડ્યા ભાઈ. અહીંયા આપણે પગી હોય ભાઈ હોટલમાં વારો લખાવી દેવાનો એટલે ભાઈ ઉઠાડે તમે ગયા એટલા વાગે. તો રાજભાઈ ભાઈ હુતા ફૂલ નિંદરમાં હે ભાઈ ને આપણે હવે ભાઈ ભગવાનને મનાવી લઈએ ને પછી ભાઈ આપણે જવા દઈએ, આગળ વધીએ. તો કમ્પ્લીટ ભાઈ આપણે હોટલેથી હાલતા થઈ ગયા. આ હોટલ છે ભાઈ વીર વછરાજ. આવતા હોય તો ભાઈ આવજો ભાઈ. નેર ગામની પહેલાં આવી ભાઈ અમારા પોરબંદર વાળાને હે જમવાનો ભાઈ એક નંબર બનાવે ને વરસાદના લીધે ભાઈ ક્યાંય અત્યારે પગ દેવાની જગ્યા નથી. હાલત ગ્રાઉન્ડ ને ભાઈ તમે જોઈ શકો. હોટલ ભાઈ આમ સોનગઢ જવામાં આવે ને આમ ભાઈ આપણે ધુલિયા એટલે આપણે સામેની સાઈડ ભાઈ જવાનો છે. આપણે આપણી સાઈડમાં ગાડી લઈ લીધી ભાઈ હોટલેથી મિત્ર ને અત્યારે વાગ્યા 6:40 થઈ ગઈ ભાઈ. આપણે 6:22 ભાઈ ઉઠ્યા હતા તો 20-25 મિનિટ ભાઈ આપણે ચા પાણી પીતા ને એમાં બધી હમા હજી થયા તો ભાઈ નીકળી ગઈ ને રાજભાઈ હજી ઉઠાય ને આગળ જઈને ઉઠાડી હું ધુલિયાથી પહેલાં ને મિત્ર સવારનો ભાઈ વ્યૂ તમે જોઈ શકો. હજી સુરત દાદા નથી ગયા, કેમ કે ભાઈ અત્યારે હવે ચોમાસું હોય એટલે મોડા ઉગે ને દી ભાઈ વહેલો ઉગી જાય દિવસ. ને આમ ભાઈ દેખાય નેર ગામ છે ને આ નેર ગામ બાયપાસ છે મહારાષ્ટ્રની અંદર. અહીંયા નદી છે પણ નદીમાં પાણી હજી નથી આવ્યું. ને મિત્ર આપણે જે ગાડી વાળા આપણા મિત્રો હોય ભાઈ હાંકતા હોય કોમેન્ટમાં કહેજો કે ભાઈ લેલન ગાડી હાંકવાની મજા આવે કે ટાટા. આપણે તો ભાઈ બેય ફાવે. લેલન ભાઈ 2.6 ગાડી છે એ પણ એક નંબર છે ભાઈ, હાંકવાની મજા આવે. આમાં ભાઈ મીટરમાં બધી ઇન્ફોર્મેશન આપે, તારીખ દેખાડે ભાઈ, કિલોમીટર એવરેજ ને ગેર પણ બતાવે ભાઈ. અત્યારે આમાં 10 ગેર આવે ટોટલ. 10 ગેર આવે, એક ભાઈ એલ ગેર આવે મોટો જે આવે એ તાકાતનો ને રિવેસ ને બીજા 8 ગેર આવે ભાઈ. તો અહીંયા ભાઈ બધી આપણે ઇન્ફોર્મેશન આપે મીટરની અંદર. ને અત્યારનો વ્યૂ ભાઈ આગળ તમે આમ જોઈ શકો. વરસાદ આવવાની તૈયારી લાગે, કેમ કે ભાઈ હજી સુરત દાદા એ ઉગ્યા નથી. આ રસ્તો ભાઈ ક્યાંક એવો ખરાબ છે, આમ વાંધો નથી ભાઈ, રસ્તો સારો છે. આ હાઈવે છે ભાઈ સોનગઢથી ધુલિયા વાળો ને ધુલિયા હવે 28 કિલોમીટર રહ્યો.
તો આપણે પહોંચી ગયા ઢોલિયાની અંદર મિત્રો ને અત્યારે આ આપણે ઢોલિયા સિટી હજી ભાઈ આમ છે ને આ ઢોલિયા બાયપાસ છે હજી ઢોલિયા સિટી ભાઈ 4 કિલોમીટર થાય ને વાગ્યા ભાઈ 7:24 તો હવે આગળ ભાઈ આ રસ્તો આવી જશે મુંબઈ ઇન્દોર વાળો આપણે ત્યાં ભાઈ ટર્ન મારવાનો હોય હવે કઈ બાજુ જવાનું એ ખબર નથી પાલતીના ભાઈ ફોન કરવાનો હોય લગભગ જે જીઆઈડીસી છે ભાઈ ઢોલિયાની ત્યાં જવાનો છે મહારાષ્ટ્રની અંદર ઢોલિયા MS18 ભાઈ તો હવે આપણે આગળ ગાડી ઊભી રાખીએ ને પછી ભાઈ રાજભાઈ હુટા એના ઉઠાડીએ પછી પાલતીને ફોન કરીએ કે ક્યાં જવાનું ક્યાં નહીં તો મિત્રો પહોંચી ગયા આપણે ઢોલિયાની અંદર આપણે પ્રોપર ભાઈ અત્યારે ઢોલિયા છે હજી ઢોલિયા સિટી તો ભાઈ આમ છે ને હાઈવે છે ઢોલિયા સુરત વાળો પાછળ ગયા એ ભાઈ સીધો સુરત ગયો આમાં મેપમાં ભાઈ બતાવી દઈએ તમને આ ભાઈ સોનગઢ ભાઈ બોર્ડર આવી જાય ગુજરાતના ત્યાંથી સીધો પછી ઢોલિયા અત્યારે હવે ભાઈ અહીંયા સામે હાઈવે દેખાય એ છે મુંબઈ ઇન્દોર વાળો હવે ત્યાંથી ભાઈ આપણે કઈ બાજુ જવાનો પાલતીને હમણાં ભાઈ ફોન કરી લઈએ એટલે આપણે ખબર પડી જાય ને રાજભાઈ ઉઠ્યા અત્યારે એને ઉઠાવ્યા આપણે કેમ કે હોતા હતા એટલે આપણે હોવા દીધા ને હવે અહીંથી ભાઈ પાલતીને ફોન કરવો અને સામે ભાઈ ચા પાણીની નાની એવી એક દુકાન છે ને ચા ભાઈ ત્યાં મસ્ત બનાવે તો પહેલાં ત્યાં જઈને ચા પાણી પીએ ને પછી પાલતીને ફોન કરીએ તો આ છે આપણે માલ લોડિંગ કર્યો એની બિલ ના પાલતીનું નામ છે મહારાષ્ટ્ર ઓઇલ એક્સ LTD MIDC E140 MIDC એટલે GIDC ને આમાં MIDC કે અહીંયા મહારાષ્ટ્રની અંદર ને આપણે જ્યાં અવાધન ગામ કરીને હે ભાઈ તો હમણાં પાલતીને આપણે ફોન કરી લઉં ક્યાં જવાનું ક્યાં નહીં ગાડી આપણે સામે રાખી અહીંયા ચા પાણીની દુકાન છે તો ભાઈ ચા પાણી પી લે પછી ત્યાં જરતા હોય ન જરતા હોય ખબર નહીં તો આવી ગયા આપણે નાની એવી ચા પાણીની દુકાન હે તો ચા લઈ લીધી ને રાજભાઈએ મોઢું ધોઈ નાખ્યું ચા બે ભાઈઓ પીએ ને અહીંયા ભાઈ ભારે વરસાદ આવવાથી નાની એવી એક નદી આવી ગઈ રસ્તામાં નદી પાસ કરીને અમે આવ્યા ચા પીવા તો ચા પી લઈએ તો હાલો ચા પાણી પીને ભાઈ આપણે હાલતા થઈ ગયા મિત્રો ને હવે અહીંથી ભાઈ આ સીધો સામે દેખાય એ હાઈવે છે મુંબઈ ઇન્દોર વાળો ને રાજભાઈ કરે પાલતીને ફોન ભાઈ ને આપણે MIDC GIDC ઢોલિયાને આવી અહીંથી ભાઈ ડ્રાઈવર સાઈડમાં આગળથી આપણે જમણી બાજુ જવાનું છે અહીંથી 3-4 કિલોમીટર થાય GIDC તો આપણે એ બાજુ જઈએ ને પછી પાલતીને ફોન કરે ઉપાડતા નથી બીજી ટ્રાય કરે ભાઈ ને આપણે બનાવીએ માવો તો હાલીએ ધીરે ધીરે આ સીધો આવી ગયા હવે મુંબઈ વાળો હાઈવે આપણે અહીંથી 3-4 કિલોમીટર જવાનો છે 3-4 કિલોમીટર થાય GIDC તો આપણે મિત્ર પાલતીને ફોન કરી લીધો ને એની ભાઈ લોકેશન નાખી દીધું આપણે લોકેશનથી હવે 1.3 કિમી છે આગળથી ભાઈ આમ U-ટર્ન લઈને આપણે જમણી બાજુ જવાનો છે ડ્રાઈવર સાઈડમાં આગળ 700 મીટરથી પાછો U-ટર્ન લેવાનો છે ને GIDCથી હવે આપણે 1-2 કિલોમીટર સેટા છે તો વહેલા પહોંચીએ આપણે ત્યાં ખાલી કરવાની જગ્યાએ ટ્રાફિક થઈ ગઈ થોડીક જામ કેમ કે સિંગલ ને ચોકડીઓને આવતી હોય ભાઈ એની ટ્રાફિક છે તો અહીંથી આપણે જવાનું છે જમણી બાજુમાં તો ટર્ન મારી લઈએ આપણે આ GIDC તરફ જઈ રસ્તો તો આપણે ટર્ન મારી લીધો મિત્રોને આ ઢોલિયાની મોટામાં મોટી GIDC છે બહુ મોટી છે હજી આપણે અંદર જવાનું છે 450 મીટર આગળથી પાછું વળી જમણી બાજુ તો ત્રણ પાછા આપણે જમણી બાજુ મિત્રો મારી લીધો ને 230 મીટર છે ને ગાડીઓની લાઈન પડી ગુજરાતની છે ને અમારા પોરબંદરની પણ ગાડીઓ પડી ભાઈ હવે આ લગભગ આ મિલની જ છે જોઈએ ત્યાં જઈએ ભાઈ આપણે બિલ આપીએ પછી ખબર પડે કે કેટલામાં વારો છે શું છે કેટલી ગાડીઓ છે ક્યારે ખાલી થશે આમ ક્યાંય સુધી લાઈન છે લાંબી કમ્પ્લીટ આપણે જગ્યા ઉપર પહોંચી ગયા ને હજી ભાઈ વાંઈ આપણી ગાડીઓ પડી અમારા પોરબંદરની ટનક આમ વાં સાઈડ 1.5 કિલોમીટરની લાઈન છે ને ગાડી આપણે અહીંયા રાખી દીધી ને રાજુભાઈ જાય હવે બિલ જમા કરાવવા પછી જઈએ ભાઈ કેટલામાં વારો આવ્યો અહીંયા તો મોટું મિલ છે
આપણે જે હતું એડ્રેસ મહારાષ્ટ્ર ઓઇલ એક્સટ્રેક્શન પ્રાઇવેટ લિમિટેડ. રાજુભાઈ ગયા અંદર એન્ટ્રી કરાવવાને આપણે અહીંયા બહાર ઉભા ને વાંધો નથી. જમવાની હોટલ તો નથી મિત્રો, પણ ચા પાણી નાસ્તાની દુકાનો છે 2-3, એટલે વાંધો નહીં. ચા પાણી નાસ્તાની દુકાનો એટલે ભાઈ પુગાઈ. બાકી અમુક જગ્યાએ તો એવી હોય કે ચા પાણી કંઈ ન જરે. તો હવે આપણે ભાઈ ત્યાં સુધી ગાડીએ બેઠા. રાજભાઈ આવે એટલે આપણે પૂછીએ કે કેટલામાં વારો છે, કેમ કે ગાડીઓની ભાઈ લાઈન અહીંયા આ બાજુ આટલી છે, વાં આટલી છે. હવે જોઈએ આપણો કેટલામાં વારો છે. આ બધી ગાડીઓ સોયાબીનની જ છે. તો આપણે હવે છે ને જગ્યાનો જે તપાસ કરવા જ આવી જશે આમ, કેમ કે અહીંયા ભાઈ ક્યાંય ગાડી રહી એમ નથી ને. અહીંયા તો ભાઈ કુરિયલની કંઈક છે ભાઈ દુકાન, જે ડબ્બો પડ્યો એટલે ત્યાં ભાઈ ભાઈએ 5-10 મિનિટ રાખવા દીધી, સારું કહેવાય. બાકી કોઈ રાખવા ન દે ના. જગ્યાએ જા ભાઈ અત્યારે ધ્યાન ત્યાં ગાડી ઉતારવામાં ધ્યાન રાખવું પડે, કેમ કે બેસી જાય ને. આપણે અમારા પોરબંદરની 3 ગાડી અહીંયા છે, 2-3 ઓલી બાજુ છે. તો હવે આપણે આમ જઈએ જોવા, કેમ કે ગાડી ભાઈ આમ ક્યાંક લાઈનમાં રાખવી જ છે સરખી. તો અહીંયા આપણે ભાઈ જોવા આવ્યા, મને એમ કે આમ રસ્તો છે, પણ રસ્તો નથી, અહીંયા કંપની છે એટલે ગાડી અહીંયા ક્યાંય રહે નહીં. આપણે હાલીને જોવા આવ્યા તો એવા હતું. હવે જઈએ આ ગાડીઓ 2-3 અંદર લઈએ તો આપણે લાઈનમાં રાખી દઉં. આપણે ગાડી આવી ગયા ને રાજુભાઈ આવી ગયા. કેટલામાં વારો હા? 18. તો ભાઈ આપણો 18માં વારો આવ્યો. તો જો ભાઈ ત્યાં ક્યાંય ગાડી રેમ નથી. અહીંયા ટેમ્પા આઈસર ચાલુ થઈ ગયા એટલે હવે હટાવી જશે અહીંથી. હવે જઈએ આગળ ક્યાંક રાખીએ. અહીંયા રેમ નથી ક્યાંય ભાઈ ને. આપણો વારો આવ્યો 18માં. હવે જોઈએ ક્યારે ખાલી થાય. તો મિત્રો અહીંયા ક્યાંય આગળ ગાડી નથી એમ. હવે પાછી આમ રિવેસ લઈ આવી જશે વાહે, કેમ કે એક ગાડીની જગ્યા હતી કટોકટીમાં રહીએ એમ છે. તો ત્યાં સુધી ભાઈ 1.5 કિલોમીટર રિવેસ લઈ જઈએ ગાડી. આમાંય વાહ સુધી ભાઈ ઓલા રસ્તા સુધી લાઈન છે, ત્યાંય ક્યાંય જીએમ નથી. હવે જોઈએ ક્યાંક રાખીએ અહીંયા. અહીંયા આટલી ભાઈ જગ્યા જઈ રહી તો રાખી દઈએ, કેમ કે આ જગ્યા આમ જોઈ બેસે એવું તો નથી ને. બહુ આવી જગ્યા હોય ભાઈ એનો ભરોસો ન કરાય ત્યાં ચોમાસામાં, કેમ કે ભાઈ પછી બેસી જાય તો હેરાન થઈએ, તંતે લાગી જાય. કમ્પ્લીટ ભાઈ અહીંયા જગ્યા જરી ગઈ, જઈને ગાડી દબાવી દીધી, રહી ગઈ, કેમ કે અહીંયા પાછો રસ્તો બંધ થઈ જાય, બીજી ગાડી ન નીકળી શકે. હવે જઈએ કંઈ ખાલી કરે. કેટલીક ગાડીઓ 18માં વારો છે આપણો. અત્યારે 8:20 થઈને અમે ગાડી રાખીને બેઠા, હું અને રાજભાઈ ઉઠા વેટના. હવે ચા પાણી પીને ફાંકી ખાઈને માવો મોબાઈલમાં રીલું જ હવે ઇન્સ્ટાગ્રામમાં ને. એના એવું થયું મિત્રો કે ભાઈ રાતે અમે છે ને પહોંચી તો જાત, પણ અમે હોટલે ગાડી રાખી દીધી હતી, કેમ કે અહીંયા ભાઈ ખબર ન હોય અહીંયા કેવો ઇલાકો હોય કેવો નહીં. કેમ કે મહારાષ્ટ્રમાં ભાઈ ભરોસો નહીં કરવાનો, ભલે અહીંથી એક દી આપણે તૂટે, કેમ કે ડીઝલ ચોરી જાય ભાઈ અહીંથી. ડીઝલ મોબાઈલ આ તે લુખી દાદાગીરી વધી જાય અહીંયા ભાઈ મહારાષ્ટ્રમાં. એટલે અમુક ઇલાકા એવા હોય કે ત્યાં ભાઈ રાતે જવામાં ધ્યાન રાખવું પડે. એટલે અમે સવારે આવ્યા, 6 વાગ્યાનો વારો લખાવ્યો તો હોટલે. રાતે 8-9 વાગ્યાના પહોંચી ગયા હતા આપણે ભાઈ જ્યાં હતા વસરાજ હોટલ નેર, ત્યાં રાખી દીધી હતી. એટલે હવે જોઈએ કંઈ ખાલી થાય ને. હવે બેઠા અમે થોડી વાર પછી ભાઈ ચા પાણી નાસ્તો કરવા જાઓ. અહીંયા દુકાન છે એ કંઈ આપણે વાંધો નથી, જમવાની તો હોટલ નથી, પણ જોયું જાય હવે કંઈ કેટલીક ગાડીઓ ખાલી થાય એક દીને. 18માં વારો છે આપણો. તો મિત્રો 9:11 થઈને ભાઈ સિક્યોરિટી વાળા ભાઈ આવ્યા અહીંયા. એ કહે કે ભાઈ આગળ એનું ક્યાંક પાર્કિંગ રહે ત્યાં જવા દે, અહીંયા રાખવાને મનાઈ છે. આપણા રાજુભાઈ સમજાવે હવે એને આમ ભાઈ છેલ્લે ક્યાંક છે પાર્કિંગ, કેમ કે અહીંયા ભાઈ મનાઈ હશે. એને કીધું કે અમારી ફરજમાં હવે સાહેબ આવશે તો અમને કહે. એટલે હવે જઈએ ગાડી આમ બધી લેવાની છે 1.5 અંદર. આમ વાહે લઈ જઈએ ગાડી, કેમ કે ત્યાં રાખવાની મનાઈ છે ભાઈ. હવે આમ રાજુભાઈ આપે સાહેબ, હવે આમ વાહે લઈ જાય ઓલી બાજુ ક્યાંક રાખી દઈએ. તો આપણે ત્યાંથી કાઢીને ગાડી પાસે રાખીએ અહીંયા, કેમ કે અહીંની ભાઈ સિસ્ટમ છે કે એક દિવસ આ બાજુ પાર્કિંગ હોય ને એક દિવસ આ બાજુ. બે સાઈડ ભાઈ ગાડી ન રાખી શકો. આ બાજુ ભાઈ આ બાજુની લાઈન ચાલુ હોય ને ઓલી બાજુ રાખો તો ભાઈ પછી મેમો આપે, આરટીઓવાળા અહીંયા આવે એવું સિક્યોરિટીએ વાંથી કીધું. એટલે આપણે અહીંયા રાખી ને. બાવરભાઈ બહુ મોટા થઈ ગયા, અડધો રસ્તો રોકી રાખે, એટલે આ બાજુ તો ઉતરાય એમાંય નથી ક્યાંય. તો હવે આપણે ભાઈ જઈએ નાસ્તો કરવા. નાસ્તાની રેકડી છે દુકાન. સવારે આવ્યા ત્યાં ભાઈ બંધ હતી, તો અત્યારે હવે જઈએ ને. હું હોય રાજુભાઈ ગયા
ને ગાડીએ ભાઈ ઘણી હજી આવકમાં જ છે બધી, રાજકોટ ને ભાઈ પોરબંદર ને સોયાબીન ને જ બધી ગાડીઓ છે. તો વાં આપણે આગળ ગાડી રાખી હતી, હવે ત્યાંથી ભાઈ ગાડીને અહીંયા રાખી ને બીજી આ રાજકોટ ને ભાઈ એક બીજી ગાડી આવી પોરબંદર ને અહીંયા ભાઈ નાસ્તાવાળાની દુકાન છે. રાજભાઈ ગયા ત્યાં, આપણે જઈએ શું હે નાસ્તામાં જઈએ. તો ભાઈ નાસ્તાની રેકડીયામાં આવી ગયા ને અહીંયા પકોડા ને ભાઈ એવું બધું છે, જલેબી વડાપાઉં ને આપણે મગાવ્યા પૌવા બટેટા ને રાજભાઈ નાસ્તો કરે ને બીજા આપણા ભાઈ મિત્ર ભેગા થયા, આપણા વિડીયા જોવે એટલે આજે મુલાકાત થઈ. કયું ભાઈ તારું ગામ? જુનાગઢના હે ભાઈ મિત્ર. અમારા મામાને બતાડો ભાઈ. હા, એના મામા હે, એ ભાઈ ગાડી ભરીને આવ્યા સોયાબીન ને અમારી વાહે હે ને નાસ્તો કરવા બેઠા બધા ભાઈ. તો નાસ્તો કરી લઈએ અમે. તો નાસ્તો ભાઈ આપણે કર્યો ને આપણા મિત્ર જે નાસ્તો કરે ને ભાઈ ચા બનાવી ભાઈ એક નંબર. તો આપણે હવે પીએ ચા. તો આપણે નાસ્તો કરીને આવી ગયા મિત્ર ને હા ભાઈ આપણા ઓલા મિત્ર આવ્યા હતા પાર્થભાઈ, એની ગાડી છે. આ ગાડી છે જુનાગઢ ને હવે આપણે જઈએ ગાડીએ ને જો ભાઈ આપણે બાવરનું કહેતા હતા, ઓલા ભાઈ આવી ગયા કાપે બાવર ને હવે આપણે ગાડીએ જઈએ ને માવો બનાવીએ. જો મિત્ર બાવર છે ને કાપે, કેમ કે આપણે ભાઈ આવ્યા એટલે આગળ આપણે નહોતા કહેતા કે આ બાવર બહુ ન રહે એટલે આવી ગયા કાપવા. રાજુભાઈ સલાહ સૂચન આપે ને ત્યાં. તો આપણે ચા પાણી નાસ્તો કરીને પાછા આવી ગયા ગાડીમાં ને રાજભાઈ બનાવે માવો. આપણા મિત્ર ને એના મામા પણ આવ્યા ભાઈ, બેઠા અમે હવે બધાય મહેફિલ જમાવી, ખાલી હવે કયા થાય જઈએ. તો પાછી હવે ભાઈ જગ્યા થઈ ગઈ મિત્ર ને આપણે ગાડી લઈએ આગળ. ઓલા ભાઈએ પણ જ્યાં બાવાલા કાપવાનું ચાલુ કરી દીધો, ઘણા કાપી નાખ્યા. ઓલા મિત્રએ આપણી ગાડી અહીંયા લઈ લીધી અંદર, આપણે એની પાછળ રાખી દઈએ. આપણે અહીંયા લાઈનમાં ગાડી રાખી દીધી મિત્ર ને રાજભાઈ નામ બે હવે બેઠા આરામ કરીએ ભાઈ, બોડી બનાવીએ ને રાજભાઈ જવે આપણો વ્લોગ કાલે મૂકો વ્લોગ જવે રાજભાઈ આપણો. તો હવે ભાઈ જોઈએ આજે કઈ ખાવી થાય કઈ નહીં. અત્યારે વાગી ગયા 11:03, 11 વાગ્યા ને મિત્ર આમાં નથી આના કરીએ. ભાઈ આવ્યા હતા કવર વાળા ને આપણે કવર ભાઈ છે ને તૂટી ગયો લો એટલે ગરમ હવા આવે, એક તો અત્યારે ઉનાળો છે. કવર હવે જઈએ કે માપનો થાય તો ભાઈ આપણે લગાડવું. તારા ભાઈ એની રીતે બોલ ખોલીને કવર હમણાં બેસાડી દે છે એટલે જઈ લે આપણે માપ. આમાં ભાઈ બોલ વાળો આવે, કવર ને ટાટાની ગાડીમાં રબર વાળો આવે, એમને ચડી જાય. આમાં 4 બોલ આવે બોલ ભાઈ મોટો है क्या यार मोटा भाई कुछ भी जुगाड़ कर दिया उसने तो क्या यार, तो हमारे गुजराती लोग देसी जुगाड़ी करते हैं. जुगाड़ કરવામાં તો મિત્ર ખબર ના પડે, ગુજરાતીઓનો પહેલો નંબર આવે. बड़ा हाँ जूना गाड़ी आता था ना पहले वाला, हाँ. उसका कवर ये BS3 वाला तो मिला नहीं तो इसलिए बैठा दिया. કવર હતો એ ભાઈ માપનો નતો એટલે ગરમ હવા આવતી હતી ને પાછો ફાટી ગયો. तो ही दूसरी बार लोग बुलाएगा ना यार, विश्वास तो ही करते हैं. अपना काम है ना अच्छा ही करके देते हैं. हाँ जब तक मन को समाधान नहीं होगा तब तक कपड़ा दे दो. कपड़ा तो है और नहीं भी बोल्ट रहेगा ना तो आप अरेंज करेंगे, किधर से भी लेके आऊंगा मैं, कल लगा के फिट करके ही दूंगा. ભાઈ ભાઈ ફીટ બીટ બધી કરી દે સારું કહેવાય. બાકી આપણે બીજે આમ રસ્તામાંથી ક્યાંયથી લઈએ તો આપણે કરવું પડે. खबर भाई है करे भाई फिर ये माप वो BS6 का मैं पहले ही देख लिया, वो जो कवर था ना वो BS3 का कवर हाँ. था, जो जूना गाड़ी रहता है ना उसका कवर था. ने भाई આપણે પાના પકડનો થેલો રાખ્યો ભેગો, બધાય ઓલ પાના હે આપણે અગર હથોડી પકડ રીતમે, કેમ કે ભાઈ પાના તો ગાડીમાં રાખવા જ પડે. કંઈ થાય કરે રસ્તામાં તો ભાઈ એક કંઈક આપણે અનુભવ થઈ ગયો, એક પાના હાથું થઈને ભાઈ આપણું કામ અટકે એટલે પાના તો જોઈએ ભાઈ ભેગા. बात मोबाइल गिरने का बहुत बड़ा टेंशन है. मेरा गिर गया ना, अब दूसरी गाड़ी में था ये टूट गया था तो गिर गया मेरा.
वो डिसान कंपनी में तुम्हारा एक गुजरात का गाड़ी था एक, हाँ वो बोल रहा था यार मेरा 22,000 का मोबाइल गिर गया हाँ है। मेरा भी था 25,000 का। इसके वजह ये पहले डाल दे यार भैया तो ये, वो बोल रहा था मोबाइल गया उसका टेंशन नहीं मेरे को, हाँ लेकिन मेरा 400 कांटेक्ट नंबर था, हाँ सब वही मेन होता है। सब गाड़ी वाले का दोस्त का सब ट्रांसपोर्ट का नंबर था सब। अब वो किधर से लाऊंगा बोले मैं। ભાઈ કે ભાઈ વાત સાચી છે કેમ કે આપણે પછી ભાઈ અમુક ઓલો હિસાબ કરે લાંબો तुम लेके કવરની કિંમત ભાઈ 200 રૂપિયા છે, 250 રૂપિયા કહેતા હતા, આપણે 200માં લીધું ભાઈ, તો પછી ભાઈ 50 હો સાંભળું ઘણા લોકો હિસાબ કરતા હોય, એ હિસાબ ન કરાય કેમ કે ભાઈ તૂટેલો હોય ને આપણે સોફા ઉપર મોબાઈલ રાખવાની ભાઈ ટેવ હોય એટલે એમાંથી મોબાઈલ પડી જાય ભાઈ, મારો મોબાઈલ એક પડી ગયો હે, હજી છેલ્લા 3-4 મહિના થયા, મેં ભાઈ કવર તૂટેલો હતો પણ મેં નાખ્યો નહીં, હું આગળ નાખી, હું જે ભાઈ ગુજરાતમાં લોકલ ગાડી હાંકતા ને મારા મિત્રને ત્યાં, એટલે આપણા મોબાઈલ ભાઈ પછી પડી ગયા ત્યાંથી, પછી હાથમાં ન આવ્યો, એટલે નાની ભાઈ અમુક આપણે ભૂલ નડે 100-200 રૂપિયાના હિસાબ ન કરાય, વસ્તુ સારી હોય તો ભાઈ નાખી દેવાય, એટલે ઘણા લોકો ભાઈ હિસાબ કરતા હોય નાની નાની વસ્તુમાં 50 હો હાથું ભાઈ 1 નંબરનો કરી દીધો, માપો માપ ફિટિંગ બધુંય, ને પેલા આ હતો ભાઈ આ ટૂંકો થતો હતો, આ BS3 ગાડીનો હતો લેલાન, આ BS6 નો ભાઈ મોટો આવે, એટલે આ તે ઓલું બીજું પેલા આની આગળનો ભાઈ તૂટી ગયો હતો, એટલે રાજભાઈએ આ પછી ટાઈમ પર લગાવ્યું હતું, આજે ભાઈ આવ્યું અહીંયા નકર ભાઈ ધુલિયામાં બધું ગાડીનો સો ફિટિંગ બધું આ તો સસ્તું જ રહે હાવ, ને અહીંયા ભાઈ હાલતા અહીંયા આટા મારતા જ હોય બધાય, આપણે કમ્પ્લીટ કરી લીધા ને હવે આ બધું ભાઈ ગોઠવી દઈએ કમ્પ્લીટ ભાઈ, પાછી આપણે બધું ગોઠવી દીધો, સાફ સફાઈ કરી નાખી ઉપર ઉપરથી, રાજભાઈ બધા ગોદરા અને ભાઈ ઓઢવાના ઓહિકાન બધા આમાં પથારી કરે ને હવે આ ભાઈ હજી અહીંયા ભાઈ કાપવાના ચાલુ છે ઝાડ, જે આડા આવે એ કામ વિનાના ન કપાય, ને હવે લાઈન તો હજી એમને હે ભાઈ, લીધી નથી ગાડી, જોઈએ હવે કંઈ લે, અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયા 11-11:30 વાગી ગયા, તો હવે જોઈએ કંઈ લે ભાઈ. મિત્રો 4-5 ગાડીઓ લીધી હતા સુધીમાં, બપોરના ભાઈ 12 વાગી ગયા મિત્રો, હવે આપણે આગળ લઈએ ગાડી આમ લાઈનમાં, હવે આપણો વારો કંઈ આવે જોઈએ મિત્રો. બપોરના 12:36 થઈ, 12:30 વાગી ગયા ભાઈ, ને અહીંયા ક્યાંય હોટલ નથી ભાઈ, એમ આગી છે, એટલે અમે ભાઈ પછી નાસ્તો પીરો તો થોડો ઘણો, ગાંઠિયા ચેવડો ને એવું બધું, ને બીજા ભાઈ પરીકા વેફર પછી છાશ ને બનાવીએ ભાઈ ભેળ, હું ને રાજભાઈ, કેમ કે ડુંગળી એ બધું ભાઈ હતું મસાલો આ તે, તો વિચાર્યું કે ભાઈ ભેળ બનાવીએ, આમાં ભાઈ બપોરે તડકો બહુ છે એટલે ખાવાની ઈચ્છા નથી, એટલે થોડો નાસ્તો કરીએ, ને છાશની થેલી લઈ આવ્યા ભાઈ, ને લીંબુ લઈ આવ્યા, લીંબુ ભાઈ સસ્તા છે અહીંયા, 10 રૂપિયાના 5 લીંબુ આપ્યા, એટલે 2 રૂપિયાનો 1 લીંબુ થયો, ને છાશ ગ્લાસ વેફર એવું બધું છે ભાઈ, ગાંઠિયા ને આપણે આગળ ચેવડો પડ્યો હતો, તો આ બધું મિક્સ આપણે કરીને રાજભાઈ ડુંગળી મોરે, તો હમણાં ભાઈ ભેળ બનાવી નાખશું ને પછી ખાઈ લેશું. ને મિત્ર રાજભાઈએ ડુંગળી સુધારી, અવળી ડુંગળી હોય ક્યાંય ભાઈ કમેન્ટમાં કહેજો, ને હવે લીંબુ મોરે, એને કીધું કે ભાઈ જે નાની મોર ડુંગળી એની મન પર એમ મોરી નાખી મોટી મોટી, લોકલ મામે જ તો ભાઈ બધી મોરીને ડુંગળી નાખી દીધી હવે, ને લીંબુ નાખી દીધો, ને પછી હવે બધો ભાઈ મસાલો નાખી દઈએ, ને પછી ભાઈ હલાવી નાખશો એટલે બની જશે ભેળ. તો 1 વાગી ગયા ભાઈ, 1:10 વાર, ને આપણી ભેળ કમ્પ્લીટ ભાઈ બની ગઈ, ને ભેગી સાસાઈ છે એટલે ભાઈ ખાવાની મજા આવે. રાજભાઈ કેવી બની ભેળ? 1 નંબર બની મિત્રો, તો હવે ફટાફટ ખાઈ લઈએ ભાઈ, કેમ કે 1 વાગી ગયો કમ્પ્લીટ મિત્રો, આપણે નાસ્તો કરી લીધો ને અત્યારે 1:30 વાગી ગયો ભાઈ, ને હવે આરામ કરીએ હું રાજભાઈ, કેમ કે ભાઈ ગાડી તો હજી આપણો વારો નહીં આવે, વારો આવશે તો અહીંયા બોલાવશે, તો થોડીક વાર હવે ભાઈ થઈ જઈએ તો આરામ થઈ જાય, કેમ કે ભાઈ સવારે આપણે વહેલા ઉઠ્યા હતા 6 વાગ્યામાં, રાતે ભાઈ મોડા ઉઠ્યા હતા, આરામ કરી લઈએ હવે. તો મિત્રો 2:24 થઈ, 2:30 વાગ્યા ભાઈ, ને આપણી ગાડી અત્યારે છે તો અંદર લીધી હવે, એટલે અંદર લઈ લીધી, ને અહીંયા ભાઈ ખાલી થાય, કંપની ભાઈ બહુ મોટી છે ને બહુ કાયદાવાળી પણ છે ભાઈ,
તો હવે કાંટો આપણી ગાડીનો વજન કાંટો ભાઈ કરવાનો છે ભરેલ ગાડીનો. તો હમણાં કહેશે ભાઈ લોકો ગાડીઓ ભાઈ બહુ આવે અહીંયા. હવે આપણે કાંટો કરીએ ભાઈ આપણે કમ્પ્લીટ ભાઈ આપણી ગાડીનો વજન કાંટો થઈ ગયો. ને હવે અહીંયા ભાઈ આગળ રાખીએ જો આપણી ગાડીઓ બીજી વાં ભાઈ ખાલી થાય 2 પોઈન્ટ છે અહીંયા છે ને ભાઈ હજી પાછળ છે ત્યાં ખાલી કરવાની હોય ને ભાઈ બહુ કડક કાયદા છે અહીંયા ફાંકી ખાવાની બીડી પીવાની ભાઈ બધી મનાઈ છે. તો આપણે મિત્રો કાંટો કરી લીધો અને કાગળિયો વાં આપ્યું ને ભાઈ આ ગાડી લઈ ગઈ ને આપણે લગાડવાની છે. પેલા સેમ્પલ લે છે એટલે વાંહેથી ભાઈ આપણે ખોલી નાખશું. આખો તો નથી ખોલવું કેમ કે ભાઈ ઢેકર બાંધેલ છે. તો વાં ભાઈ ગાડી લગાડી દઈએ ને પછી આપણે સેમ્પલ ખોલી નાખીએ એટલે સેમ્પલ લઈ લઈએ. તો કમ્પ્લીટ ભાઈ આપણે ગાડી લગાડી દીધી ને રાજભાઈ ચડ્યા ઉપર કેમ કે ખોલવાનો હોય તો પહેલાં આપણે પાછળનો ભાઈ પડદો ખોલી નાખીએ. નાળા કાઢી નાખો એટલે ભાઈ રાજભાઈ ખેંચી લે છે તાર પટરી. તો ભાઈ જ્યાં અહીંયા લખેલો છે કંપની આવરાત બીડી સિગરેટ તંબાકુ ગુટકા व पान मसाला खानियास बाल गणाया सख्त मनाई आ है એની ભાષામાં ભાઈ લખ્યો નીચેનો હે એ મરાઠીમાં સાપ દલિયાસ રૂપિયા 500 દંડ લેવામાં આવશે એમ લખ્યો ભાઈ. એટલે ભાઈ ચાર પટરી આપણે 2 નાખી હતી એ હવે ખોલીને ઉપર જવા દીધી ને હવે પાછળની ભાઈ જારી છે એ ખોલી નાખીએ ને પછી પાટીઓ નીચે પાડી દઈએ. કમ્પ્લીટ ભાઈ આપણે પાટીઓ ખોલી નાખ્યો ને સુપરવાઇઝર છે હવે સેમ્પલ લે ભાઈ પછી અંદર મોકલશે પાસ થશે પછી આપણી ગાડી ખાલી કરવામાં આવશે. આપણી ગાડીનો સેમ્પલ અંદર ગયો પાસ થશે એટલે કહે ને ત્યાં સુધીમાં હવે આપણે ચા પાણી પીતા હોઈએ કેમ કે ભાઈ તાનો થઈ ગયો ચાનો. તો આપણે હવે બહાર જઈએ ભાઈ કંપની બહુ મોટી છે અહીંયા ભાઈ ફાંકી ખાવાની બધી મનાઈ છે સિગરેટ પીવાની. કંપની છે ભાઈ બહુ જબર ને વરસાદ પણ અંધાર્યો હજી આમ ભાઈ કેવડી મોટી છે ને આ ગેટ છે આપણે કંપનીના. ભાઈ ગેટની બહાર અહીંયા કેબિન છે દુકાન નાની એવી ચા પાણીની. તો લઈ લીધી આપણે ચા પાણી ભાઈ ને રાજુભાઈએ પી લીધી આપણી મોર એ બેઠા ને હવે આપણે ચા પી લઈએ. તો મિત્રો આપણે ચા પાણી પીને પાછા ગાડી આવી ગયા હું રાજભાઈ. હવે સેમ્પલ ક્યારે પાસ થાય ભાઈ એની વાત જોઈએ. સેમ્પલ પાસ થશે ત્યારે બોલાવશે. તો મિત્રો આપણે ત્યાંથી ભાઈ ગાડી કાઢી લીધી ને હવે વાં આગળ જવાનું છે ભાઈ કેમ કે આપણે ત્યાંથી કીધું કે વાં જવા દો. હવે જઈએ ભાઈ સેમ્પલ પાસ થયો હોય કે ન થયો હોય કેમ કે વાંઈ ભાઈ ખાલી થાય ગાડીઓ ઘણી. આપણી ગાડી લગભગ ભાઈ સેમ્પલ પાસ થશે તો ત્યાં ખાલી કરવાની રહેશે ને વરસાદ ભાઈ અંધાર્યો. મિત્રો અહીંયા આપણે આવ્યા ને ભાઈ આપણી ગાડી વાં લગાડવાની છે રિવર્સમાં. તો લગાડીએ આપણે ગાડી ભાઈ ભાઈ આપણે અહીંયા રાખી ને પાટીઓ ભાઈ આપણે ઉપર ખોલવાનો છે એટલે વાં નીચે આપણે ખોલાવ્યું તો એટલે બંધ કરી દઈએ. તો પાટીઓ ભાઈ આપણે અડધો કરી નાખ્યો હાફ કેમ કે અહીંયા ઉપર રાખવાનો છે પાટીઓ ને ગાડી ભાઈ ઓલી બાજુ થોડીક દબાવવાની છે. તો કમ્પ્લીટ આપણે ભાઈ ગાડી મિત્રો લગાડી દીધી ને મજૂર હવે ઊભા ચા પાણી પીવા. હમણાં આપણી ગાડી ખાલી કરવાની ચાલુ કરી દે છે ને બીજી ભાઈ 5 ગાડી લાગેલી છે એમાંથી 2 બીજી આપણા પોરબંદરની છે. એક ગાડી અહીંયા પડી ટોટલ 3 ને ભાઈ 4 ગાડી આપણા અમારા પોરબંદરની છે. તો હવે હમણાં કરશે ખાલી ને આપણે મિત્ર સવારના ભાઈ 9 વાગ્યાના આવ્યા તો અત્યારે 5:15 મિનિટની વાર છે 5 વગાડી દીધા. હવે મજૂર કંઈ ભાઈ ચડે ને કંઈ આપણે ખાલી કરીને નીકળીએ. તો મિત્રો મજૂર આવી ગયા આપણી ગાડીમાં હવે અને ખાલી કરવા માંડ્યા તો ભાઈ હમણાં કરી નાખશે 1-1.5 કલાકની વાર લાગશે. તો અત્યારે મિત્રો 7 વાગી ગયા ભાઈ 7:15ની વાર ને આપણી ગાડી અત્યારે ખાલી થઈ ગઈ. તો હવે હમણાં ભાઈ 1-2 થેલી છે કટા પછી આપણે કાંટો કરાવી લઈએ વજન કાંટો. તો અનલોડિંગ ખાલી થઈ ગઈ ભાઈ આપણી ગાડી મિત્રો ને હવે આપણે ઓલી બાજુ લગાડવાની છે કેમ કે હજી ભાઈ આપણે ઠાઠું છે ગાડીનો એની સાફ સફાઈ કરવાની બાકી છે. તો સાફ સફાઈ વાં ભાઈ કરશે મજૂર તો આપણે ત્યાં લગાડી દઈએ. તો કમ્પ્લીટ ગાડી ભાઈ લગાડી દીધી ને લેબર મજૂર લોકો ભાઈ અંદરથી સાફ કરે ગાડી પછી આપણે વજન કાંટો કરાવી લઈએ ખાલી ગાડીનો. તો કમ્પ્લીટ ભાઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ ને વાગવામાં ભાઈ પૂરેપૂરા 7 વાગ્યા 7:03 મિનિટ થઈ ને હવે આપણે કરાવીએ ભાઈ કાંટો. વાં આગળ છે ભાઈ વજન કાંટો બધી ગાડીઓ ભાઈ કરી નાખી
હજી બીજી આવી હશે, બહાર હશે ભાઈ. આજને કંઈ નહીં તો 20-25 ગાડીઓ આરામથી ખાલી કરી. તો હવે આપણે ફટાફટ કાંટો કરાવી લઈએ. ને રાજભાઈ ને પાર્થભાઈ બે આવે ભાઈ હાલીને. પાર્થભાઈની ગાડી હજી ખાલી નથી થઈ, તો હવે કાંટો કરાવી લઈએ. તો કમ્પ્લીટ આપણી ગાડીનો કાંટો કરાવીને ભાઈ પાસે અહીંયા રાખી મિત્રો આપણે. રાજભાઈ ગયા લે ભાઈ કાંટા પછી લેવા, ભાઈ આવે એટલે પછી આપણે આઉટ કરાવી લઈએ ગાડી. તો ખાલી કરીને ભાઈ આપણે કાઢી લીધી ગાડી બહાર કંપનીની. રાજભાઈ હજી ત્યાં હે ભાઈ, સહી સિકાન કરાવે. આપણે સાઈડમાં રાખીએ અહીંયા. તો કમ્પ્લીટ ભાઈ આપણે ખાલી કરીને અહીંયા રાખી. રાજભાઈ આવી ગયા ને આપણા મિત્ર પાર્થભાઈ બેઠા. એની ગાડી ભાઈ હવે કાલે ખાલી થશે, આજે ન થઈ. તો હવે વાહનો ભાઈ પડદો છે એ બાંધી દઈએ, કેમ કે વરસાદની સિઝન છે એટલે ભાઈ વરસાદ આવે તો અંદર ઠાઠામાં ભાઈ પાણી ન જાય. તો કમ્પ્લીટ મિત્ર આપણે બાંધી દીધી વાહે છે. હવે ટીપું એક પાણી ક્યાંયથી ભાઈ જાય નહીં. રાજભાઈ ઉપર છે હજી ને. હવે ભાઈ આપણે જઈએ ભરવાનું શું થાય શું નહીં. અહીંથી ઢોલિયાથી આપણે ક્યાં જવાનું થાય તો આગળ ભાઈ મળીએ હવે નવા વિડીયોની અંદર. તો આજનો વિડીયો ભાઈ આપણે અહીંયા પૂરો કરી નાખીએ.